જિલ્લા આયોજન મંડળ અને જીએમડીસીના આર્થિક સહયોગથી નલિયામાં ₹50 લાખના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન ટાઉન હોલનું આજે લોકાર્પણ કરાયું છે। જિલ્લા ભાજપ અધ્યક્ષ પંકજ મહેતા, જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમભાઈ છાંગા સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ટાઉન હોલનું લોકાર્પણ કરાયું હતું। ટાઉન હોલની સુવિધાથી નલિયાની જનતામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। આ હોલ વિવિધ સાંસ્કૃતિક, સામાજિક અને કલા પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેશે તેવી અપેક્ષા મહાનુભાવોએ વ્યક્ત કરી હતી। તો ભુજ યુવા લોહાણા મહાજન દ્વારા જરૂરિયાતમંદ પરિવારોના વિદ્યાર્થીઓને મફત નોટબુક વિતરણની કામગીરીનો પ્રારંભ થયો છે। લોહાણા સમાજના યુવાનો છેલ્લા 11 વર્ષથી સેવાની આ કામગીરી કરી રહ્યા છે, જેમાં લોહાણા સમાજ ઉપરાંત અન્ય સમાજના આર્થિક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પણ વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરાય છે। ગત વર્ષે આ રીતે 14,000 નોટબુકોનું મફત વિતરણ કરાયું હતું। અંદાજે અમે હર વખતે 14,000 નોટબુકો કરાવીએ છીએ અને 7,000 થી 8,000 જેટલા વિદ્યાર્થીઓને પૂરેપૂરો લાભ મળે છે એનામાં। હા, લોહાણા જ્ઞાતિ માટે અમે પહેલી પ્રિપેર કરીએ છીએ અને જો જરૂરિયાતમંદ હોય તો અન્ય જ્ઞાતિમાં જરૂરિયાતમંદ હોય એને જ આપીએ છીએ અમે। ભુજની સંસ્કાર સ્કૂલ દ્વારા આજે ભુજમાં એક વ્યસન મુક્તિ રેલી યોજવામાં આવી હતી। શાળા દ્વારા 15 જૂનથી 21 જૂનના એક સપ્તાહની વ્યસન મુક્તિ સપ્તાહ તરીકે ઉજવણી કરાઈ હતી, જેના સમાપન પ્રસંગે રેલી યોજી સમાજને વ્યસનના દૂષણથી મુક્ત રહેવા સંદેશ અપાયો હતો। સ્કૂલેથી નીકળેલી આ રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી। વ્યસન મુક્તિનો સંદેશો આપવા શાળાએ તૈયાર કરેલા ખાસ વિડીયો પ્રેઝન્ટેશનને કલેક્ટરે નિહાળ્યું હતું। વ્યસન મુક્તિ સપ્તાહ અંતર્ગત શાળાના બાળકોએ ચિત્ર આલેખન સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા વગેરેનું આયોજન કર્યું હતું, જેમાં અનેક વાલીઓએ વ્યસનોને તિલાંજલિ આપવા પ્રતિજ્ઞા લીધી હતી। આજના દેશની સાચી મૂડી છે યુવાધન, અને યુવાધન જો માયકાંગલું થઈ જાય ને પાયમાલી નોતરે એના કરતાં બહેતર છે કે વ્યસન મુક્ત થાય। વ્યસનોએ યુવાનોને ચારે બાજુથી ઘેરી લીધું છે। એના સંદર્ભે સંસ્કાર સ્કૂલે નક્કી કર્યું કે 15 જૂનથી લઈ અને 21 તારીખ સુધી વ્યસન મુક્તિ સપ્તાહ ઉજવાય અને એના અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ યોજવામાં આવે। સંસ્કાર સ્કૂલે ઘણી બધી પ્રવૃત્તિઓ શાળાની અંદર કરી છે અને ડીએસપી સાહેબની મંજૂરીથી આજે રેલી કાઢીને આજે વ્યસન મુક્તિ સપ્તાહનું સમાપન થઈ રહ્યું છે। પોતાના પરિવાર માટે એ લોકો પોતા માટે નહીં તો પરિવાર માટે થોડુંક એના માટે તકતી આપે મૂકવાની, વ્યસન મૂકવાની, અને વ્યસન ન કરે અને પોતાનું સ્વાસ્થ્ય બચાવે। અને હવે જતા જતા એક નજર કરીએ ન્યૂઝ અપડેટ્સ પર। અને બુલેટિનના અંતમાં ફરીથી જોઈ લઈએ આજની હેડલાઇન્સ। કેદારનાથમાંથી વધુ 550 લોકોના મૃતદેહ મળ્યા। અરાજકતા વચ્ચે રાહત બચાવ કાર્ય પૂરજોશમાં। કેદારનાથ ગયેલા કચ્છી યાત્રીઓ છે સલામત। કેદારનાથની કુદરતી આફતમાં કચ્છ ચૂક્યું માનવ ધર્મ। ભૂકંપ વખતે વિશ્વભરની સહાયના ઋણી બનેલા કચ્છી માળુઓ મદદ કરવાનું ભૂલ્યા। તંત્ર નેતા 15મી ઓગસ્ટની ભાવિ ઉજવણીમાં વ્યસ્ત। દયાપર નજીક ટેન્કર અને છકડો રિક્ષા સામસામે ટકરાયા। મુંબઈથી આવેલા જૈન પરિવારની યુવાન પુત્રીનું મોત। અકસ્માતમાં 5 લોકોને ઈજા। મુન્દ્રાની રેફરલ હોસ્પિટલની આરોગ્ય અધિકારી આરોગ્ય સમિતિના ચેરમેને લીધી સરપ્રાઇઝ વિઝિટ। તબીબ અને 2 નર્સને 10 દિવસના ડેપ્યુટેશનની કરાઈ સજા। સેવા સુધારણા માટે વિવિધ નિર્ણયો।
અને અંજાર ગાંધીધામની વિવિધ પેઢીઓ પર આયકર વિભાગના દરોડામાં 8 કરોડની કરચોરી ઝડપાઈ. કરચોરીનો આંક વધવાની શક્યતા. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરીથી ઉપસ્થિત થઈશું કચ્છ સહિત દેશ વિદેશની ખબરો સાથે. નમસ્કાર.